બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં આજે વાવ થરાદ જિલ્લાના મુખ્ય હાઈવે પર લોકોએ ચક્કાજામ કર્યા, વિરોધ નોંધાવ્યો, હાથમાં પ્લેકાર્ડ અને બેનરો દર્શાવી ભાજપના પ્રદેશ પ્રમુખ સામે બળાપો ઠાલવ્યો। શું મામલો છે, વિગતે વાત કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે, જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। દર્શક મિત્ર, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો આજે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં વાવ થરાદ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને આ પાછળની નારાજગી એટલી છે, થોડા સમય પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જ્યારે બનાસકાંઠા આવ્યા હતા, દરમિયાન તેમણે જ્ઞાનીબેન ઠાકોરને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું। આ નિવેદન બાદ રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ હતી અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું, નિવેદન પછી આજે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા માફી માંગે તે પ્રકારની માંગ કરવામાં આવી અને આના સંદર્ભમાં વાવ થરાદ જિલ્લાના મુખ્ય રસ્તાથી વાવ થરાદ જિલ્લા કલેક્ટર સુધી આજે એક વિશાળ રેલી કાઢવામાં આવી। આ રેલી દરમિયાન આ રજૂઆત થઈ, વિરોધ થયો, એ સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે। આપ આ દ્રશ્યો જુઓ। ઉચ્ચારણો કરતા હોય તો એક બાજુ નારી બંધનની વાતો, મહિલા સુરક્ષાની વાતો, એક બાજુ મહિલાઓની આબરૂ લેવાની વાતો થતી હોય અને આ કેમ્પસમાં થઈ છે। કલેક્ટર ઓફિસ તારા બાપની છે, મને ધક્કો મારવામાં આવ્યો, મને ભડવી કહેવામાં આવ્યું। જ્ઞાનીબેનના સન્માનમાં, નારીના સન્માનમાં અમે તમારી જોડે શાંતિથી રજૂઆત કરવા આવતા હતા અને થરાદ પીએસઆઈ આહિર કરીને છે મને ધક્કો માર્યો, મારું સાહેબ આબરૂ લીધું। હવે તમે વિચારો કે એક મહિલા તરીકે જો મારી હાથે આવું થતું છે, આ મહિલાઓનો આ વિસ્તારમાં શું નહીં થતું હોય સાહેબ? તમે કોઈ વિષય પૂરો નહીં કરો, માણસાઈ રાખીએ થોડું ખરેખર પણ સાહેબ અમને માણસાઈ રાખીએ અમે જો સાહેબ કોંગ્રેસ વાળા કોઈ દિવસ વિવેક વગરની વાત નહીં કરે। તમે જ્યારે રજૂઆત કરી આવે તો તમે યાદ કરો છે, સભાઈ બોલવા છે, આવના ઘેર મહિલાઓ છે, આવના ઘેર બેન છે, આવના ઘેર દીકરી છે, આવના ઘેર પત્ની છે, તમારી ઘર ન્યાય કરવા વાળો અમે નથી કહેતા આપ થોડી 5 મિનિટ હોબળો વાત, અમે ન્યાય કરવા વાળો અમે નથી કહેતા કે તમે અમારી વાત સાહેબ મને જે પીએસઆઈ કીધું તમે જ્યારે રજૂઆત તમારો કાયદો બતાવો લાગે છે શબ્દો અમારા પ્રતિનિધિઓ છે, અમે પ્રજાના ચૂંટાયેલા અમે લુખા તત્વો નથી, અમે કોઈ લુખા તત્વો નથી, અમે જનપ્રતિનિધિઓ છે, રજૂઆત કરવા અહીંયા અમારી વાતો કરવા અહીંયા કેની એફઆઈઆર કરવી પડે છે, આપ રજૂઆત કરો, આવેદન આપો, બસ અમારે તમને રજૂઆત જગદીશ પંચાલ દ્વારા આપણા બનાસકાંઠાબેન સાંસદ જ્ઞાનીબેન ઉપર ટિપ્પણી કરી હતી। આ વિસ્તારમાં મહિલાની એક મર્યાદા સ્ત્રીના ઓઢણા અને સાડીના પલ્લુમાં હોય છે, ત્યારે એક બાજુ ભાજપના લોકો નારી બંધનની વાતો કરતા હોય અને બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ જાહેરની અંદર બીજેના વધારે પડતા ઉન્માદમાં બનાસનીબેન ઠાકોર સમાજની આગેવાન, સર્વ સમાજની આગેવાન એવી જ્ઞાનીબેન ઠાકોરની સાડીના પલ્લુમાં અભદ્ર ટિપ્પણી કરી છે, અમે વિરોધ કરીએ છીએ અને આજે મોટી સંખ્યામાં આપણે સૌ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જગદીશ વિશ્વકર્મા માફી માંગે જાહેરમાં, ટેલિફોનિક તો ઘણા બધા જોડે કેવડાવે કે ભૂલ થઈ ગઈ છે, પણ ટેલિફોનિકની જાહેરમાં માફી માંગે એટલે આજે તો શરૂઆત છે અને સમગ્ર ગુજરાતની અંદર અત્યારે આવેદનપત્રો આપી રહ્યા છે અને હવે જ્યાં પણ ભાજપનો કાર્યક્રમ થાય, જ્યાં પણ જગદીશ વિશ્વકર્મા આવે, જ્યાં સુધી માફી ના માગે ત્યાં સુધી આપણે સૌએ વિરોધ કરવો છે।
આપણે આ દ્રશ્યો જોયા રોડ રસ્તાથી લઈને કલેક્ટર કચેરી સુધીના કે જ્યાં કોંગ્રેસના નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ એક જ માંગણી કરી રહ્યા છે કે આ મામલાના સંદર્ભમાં જગદીશ વિશ્વકર્માએ જે નિવેદન આપ્યું છે, જે વાણી વર્તન કર્યું છે, તે બદલ માફી માંગવામાં આવે, નહીંતર આ વિરોધ છે તે આગામી સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આના જ કારણે ગુજરાતભરમાં પરિસ્થિતિ નિર્માણ પામી છે અને કોંગ્રેસના નેતાઓ હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.